હરિપ્રસાદ સાંઈ મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. નારાયણ હરિ સચ્ચિદાનંદ મહાપ્રભુ. શુભ દિવસે તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. જોડીમાં શું આપવાનું? પોતાનું જે વાલું હોય ને એ આપવું પડે. સૌથી વાલી વસ્તુ કઈ? ડૉક્ટર શુભને સુરત, સૌથી વાલી વસ્તુ કઈ? દરેક વ્યક્તિને સૌથી વાલો પોતાનો દેહ છે. સૌથી વાલો દેહ છે. સંતના વચને દેહને ઘસી નાખીએ કટાઈ જવું અને કદાચ ઘસાઈ જવું સારું. સંસારમાં બધા ઘસાય છે જ. સંસારમાં ઘહાય જ છે બધા વગર કહીએ ઉમંગથી. કઈ રીતે ઘસાય? ઉમંગથી ઘસાય છે. હું કોઈને કંટાળો નહીં આવતો, પણ સંતના વચને ઘસાય એટલું સાર્થક થાય. એટલે સૌથી વાલો દેહ છે. એક વખત એક ઘરમાં આગ લાગી. ઘરની ચારે બાજુ આગ ફેલાઈ ગઈ. ઘરમાં એક બેન, નાનું બાળક. બેન બાળકને લઈને નીકળી. ચારે બાજુ જાય, ચારે બાજુ આગ. એક નીચે સામાન્ય થોડુંક ઓછું હતું, પણ પગ મૂકે તો દજાવાય. પગ મૂકે તો દજાય. કૂદી નીકળે કઈ રીતે? પોતાની પાસે ખોળામાં છોકરું હતું. આગમાં છોકરું મૂકી એની પર પગ મૂકીને જતી રહી. સૌથી વાલો દેહ છે. શું છે? પોતાના દીકરા પર પગ મૂકીને જે વ્યક્તિ ખુદી જતી હોય તો દીકરો વાલો કે દેહ વાલો? દીકરો વાલો કે દેહ વાલો? વિચાર કરીએ. દેહ સૌથી વિશેષ વાલો છે. એ દેહને આપણે સંતના વચને રમાડવો છે. સાચું સમર્પણ, સાચી ભક્તિ એ છે. બીજી વાલી વસ્તુ કઈ? 3 વસ્તુ છે.
બીજું ધન, તન ધન. અથવા તો સમાજ એવો સરસ છે કે ધનને વાલું રાખતા નથી. ધનને વાલું રાખતા નથી, એમ સ્વામીજીની કૃપા છે. અને એથી વાલું મન, તન ધન અને મન. તન સોંપાય પણ મન સોંપવું અઘરું. હા, મન બહુ અઘરું. એટલે આજે આપણે સંકલ્પ કરવો છે. તન મન અને ધન બધી રીતે સમર્પિત થવું છે. એનું નામ કહે 100% સમર્પિત. એકવાર મહારાજ સભા કરીને બેઠા હતા. પછી હેતવાળો કોઈ હરિભગત હશે, એને પ્રાર્થના કરી, સ્વામીજી શું આપું? કે તારું મન આપી દે. કે હા બાપા. કે આપ્યું. કે હા બાપા. આપણે બોલીએ હા બાપા આપ્યું. ભક્તિ બાપાને કહીએ હા બાપા તમને આપ્યું. પછી ભક્તિ બાપા કે બેઠા હોય એ વિચાર આવે સભામાંથી ઊભા થયા. ભક્તિ બાપા કે કેમ ઊભો થયો? સેજામ જાઉં. કે મન આપ્યું તું ક્યાંથી મન થયું તારું ઊભા થવાનું? મન તો આપણે આપી દીધું. પછી એટલે બાપાએ બ્રેક મારી પર ઊભો થયો ને, ચાલુ સવાય બે જાગે. એક વાર બે ગયો, ફરી ઊભો થયો. આ કેમ ઊભો થયો? બાપા 1 મિનિટ. કે તે મન આપ્યું હતું ને? કે મન તો તે મને આપી દીધું છે. કે પાછું તારી પાસે ક્યાંથી આવી ગયું? એમ આપણે આપીએ જ ખરા પણ પાછું લઈ લઈએ છીએ. એટલે ભક્તિ સ્વામીને મન બી આપણે આપી દેવું છે. આપણા મનના માલિક બને ને એવું આપણે કરવું છે. તનના માલિક બને. બીમાર પડ્યા હોય 105 ડિગ્રી તાવ હોય, ભક્તિ સ્વામી ફોન આવે, ચિરાગભાઈ આવી જાઓ. ચિરાગભાઈ મરતા મરતા બોલે સ્વામી તાવ આવ્યો. આ તો જોરીમાં શું આપવું એની વાત થાય છે, બીજી વાત નહીં થતી. તન મન ને ધન બધી રીતે આપણે સમર્પિત થવું છે. પછી એના એક જ આધારે જીવવું છે. એના આધારે જીવે એ સાચું સમર્પણ છે. તારે લઈને હું મારું કંઈ નથી. મારું મન, મારી બુદ્ધિ, કોઈ વસ્તુ મારી નથી.
તારી આપેલી બુદ્ધિ છે એનાથી હું વિચારી શકું છું, તારી આંખ આપેલી આંખથી હું જોઈ શકું છું. એ સમજણ એ સાચી સમજણથી આપણે જોવું છે. તારે લઈને હું, તારે લઈને એ સાચી સમજણથી જીવવા માટે પ્રાર્થનાનો સંકલ્પ કરવાનો. સ્વામીજી આજે સવારે એક ગોષ્ઠી સાંભળતો હતો પૂજામાં. આપણે રોજ 15-20 મિનિટ સંતો ગોષ્ઠી સંભળાવે છે સ્વામીજી. એમાં સ્વામીજી સરસ આજે ગોષ્ઠી કરી. ઇઝરાયલની પ્રજાની વાત સ્વામીજી કરેલી. ઇઝરાયલના પ્રેસિડેન્ટે આઉટ ઓફ ઇઝરાયલ જેટલા ઇઝરાયલના વ્યક્તિઓ હતા અલગ અલગ કન્ટ્રીઝમાં, અમેરિકા હોય, કેનેડા હોય, લંડન હોય, એ બધાને મેસેજ કરી દીધો. ને ત્યાંના પ્રેસિડેન્ટને બી જણાવી દીધું. અમેરિકાના પ્રેસિડેન્ટ એને જણાવ્યું, કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર તો એને જણાવ્યું, યુકેના બધાને જણાવી દીધું કે અમારા જેટલા ઇઝરાયલ છે એ બધાને આજને આજ ઇઝરાયલ ભેગા કરી દો. વિચાર આવે કે ના આવે? એસ્ટાબ્લિશ કર્યું હોય આપણી રીતનું, બધા એસ્ટાબ્લિશ થયા હોય, અમેરિકામાં એસ્ટાબ્લિશ થયા હોય, લંડનમાં થયા હોય, કેનેડામાં થયા હોય, અને મેસેજ આવે કે આજને આજ બધું છોડીને નીકળી જવાનું છે, તો સાંઈ કે નો મેટર વોટ. સાંઈ શબ્દ વાપર્યો છે એમાં, નો મેટર વોટ. એ કોઈ વિચાર સરખો નથી કર્યો કે અમારા ઘર કોણ વેચશે, અમારી પ્રોપર્ટીનું શું. ઇઝરાયલ જઈશું તો ત્યાં અમારી શી વ્યવસ્થા જોઈ ઉતર્યા પછી શું, કોણ ઓળખે છે, કોણ વ્યવસ્થા કરશે, કોઈ વિચાર નહીં. કારણ કે એનું નામ સમર્પણ કહેવાય. એવા સમર્પણની અપેક્ષા સ્વામી આપણી પાસે રાખતા નથી. જ્યાં આપણે એસ્ટાબ્લિશ થયા છીએ ત્યાં જ રહેવાનું છે, ચિંતા કરતા નહીં. ભક્તિ સ્વામી આજ્ઞા નહીં કરે, પણ આ તો એક સ્વામીજી ગોષ્ઠી કરીને કઈ કક્ષાએ આપણને તૈયાર કરવા માગે છે એની વાત છે. એટલે આપણે બધા એ જોરીનું પર્વ છે, તો ભક્તિ સ્વામીને, હરિપ્રિય સ્વામીને એવો સંપૂર્ણ અધિકાર આપીએ કે તમારે એટ એની ટાઈમ અમારી પર એવો અધિકાર આપજો. અમે તમારા છીએ, તમારા થઈને રહેવું છે. અમે ગુરુ હરિના છીએ, સ્વામીજીના થઈને રહેવું છે. એમાં જ્યાં કંઈ અમે પાછા પડતા હોઈએ ત્યાં અમને જાગૃત રાખ્યો, ટકોરજો અને માર્ગે ચડાવજો. એ આજના ઉત્તરાયણના દિવસે પ્રાર્થના કરી છે. એવો અધિકાર કરી શકે એવો સંબંધ બાંધવો છે, કાન પકડીને ભૂલ બતાવી શકે એવો સંબંધ બાંધવો છે. એ આપણી સાચી પ્રગતિ છે.
એ સાચી તું રાજી થાની ભાવના છે. તો આપણે બધાએ આજે દીક્ષા લીધી છે. અંબરીશ જેવું જીવન જીવડાવવાનો સ્વામીનો સંકલ્પ છે આપણી પાસે. અંબરીશ રાજા હતા. આખા રાજનો કારભાર હતો. આખા રાજ્યનો કારભાર હતો. છતાં પણ સવારે 4 વાગે ઉઠી અને 7 વાગ્યા સુધી પોતે ભજન કરતા હતા. સ્વામીજી તો વર્ણન સરસ કર્યું છે કે આખા દિવસમાં 4 કલાક જ વ્યવહાર કરતા હતા. રાજકારભાર ચલાવવા માટે આખા દિવસમાં 4 કલાક. બાકી બધો જ સમય ભક્તિ માટે ગાળતા હતા. તો આપણે વિચાર કરીએ કે અંબરીશ રાજા જેટલો વ્યવહાર ખરો આમાં કોને છે? કોઈને હોય તો કહેજો. હા, કે એથી વધારે બી હોય ઘણાને. અંબરીશ રાજા જેટલો કોઈને વ્યવહાર નથી. તો એ સમય કાઢી શકતા હોય તો આપણે કાઢી શકીએ કે ના કાઢી શકીએ? કાઢવાનો જ હોય, કાઢી શકીએ નહીં. ભક્તિ સાંઈ બોલાય નો મેટર વોટ, એ શબ્દ એને નોંધી લીધો છે કે ભક્તિ સાંઈ ડાયરીમાં લખી લે નો મેટર વોટ. એટલે આપણે એ શબ્દને પકડીને ચાલવું છે. નો મેટર વોટ ઇઝ ગુડ. આ તો ભક્તિ સાંઈ કહેવું પડે. અઠવાડિક સભા ભરજો. અંબરીશને અઠવાડિક સભા માટેની આજ્ઞા કરવાની હોય નહીં. બાય ડિફોલ્ટ આજ્ઞા છે. અંબરીશ થયા એટલે સભા કરવાનો ઠીક છે, પણ સભા અને બધાને પ્રેરણા આપવાની, સભા ભરતા થાય એવી. અંબરીશ હોય એ ટાઈમ જોવાનો હોય નહીં. સદ્ધર્મની વાત હોય, આત્મબુદ્ધિની વાત હોય, એ બધા અંબરીશ માટે કહેવાનું ના હોય. અંબરીશ એટલે સાધુનું સેકન્ડ ડેફિનેશન. સાધુ બ્રહ્મચારી કહેવાય અને અંબરીશ એટલે એક નારી સદા બ્રહ્મચારી. આપણે બ્રહ્મચારી રહેવું છે, પણ મહારાજની આજ્ઞા છે વાંધો નહીં એક નારી સુધી. બાકી આંખ કોઈ તરફ બી ના જોવી જોઈએ. મન તો નહીં, આંખ પણ કોઈ તરફ વિકાસ સ્વરૂપે ના જોવી જોઈએ. આપણે રાજી કરવા નીકળ્યા છીએ. એ સ્વધર્મ સાઉન્ડ જોઈએ. તમારે કોઈ જાય છે એવું નહીં કહેતો. હા, કોઈ ડાફોરિયા મારો છો એવા કોઈ એલિકેશન કે એ નથી, પણ સ્વામીજીની જે મરજી છે એની વાત કરું છું કે આપણે બધાએ આ રીતે બ્રહ્મચર્ય પાડવું છે. એક નારી સદા બ્રહ્મચારી. ઘરમાં
આત્મીયતા રાખવી છે. આ છે આત્મીયતાની દીક્ષા. સારી દીક્ષા છે આત્મીયતાની દીક્ષા. બેસ પહેરી લીધો ને અમરીશ થઈ ગયા એવું નથી. હા, પડે પડે મરવું પડે. મન બુદ્ધિ સાથે યુદ્ધ ખેલવાની વાત છે. ઘરમાં પણ આત્મીયતા. સ્વામીજી તો કે તમારી ઘરવાળીને તુકારે બોલાવવાની નહીં. સ્વામીજી તો ઠીક છે, સ્વામીજી તો અપેક્ષા ત્યાં સુધી રાખે કે તમે અરસપરસ એકબીજાને પગે લાગો. ક્યાં સુધી અપેક્ષા રાખે? એકબીજાને અરસપરસ નમીને પગે લાગો. પણ એ તો આપણે રીતે નહીં થઈ શકે, કારણ કે મન બુદ્ધિને થોડું વહમું પડી જાય. લાગે તો સ્વામીજીના દિલમાં બેસી જાય. હા, આ આજ્ઞા સ્વામી શું કામ કરતા હશે? આવી આજ્ઞાઓ કરવા પછીની ભાવના શું છે? ઘરને અને દેહને મંદિર બનાવવું છે ને એટલે આજ્ઞા કરે છે. દાસના દાસનું બિરુદ લઈને આવ્યા છે ને, પોતે દાસના દાસ થઈને જીવી ગયા ને આપણને છોડે વાત છે ને. એ બનાવવાના અભિયાન સાથે આપણને બધાને ગ્રહણ કર્યા છે ને. આપણે બધાએ પણ ગુરુ મંત્રમાં તમે કદાચ સાંભળ્યું છે, દાસના દાસ. સાંભળ્યું નહીં? સાંભળ્યું? એ દાસના દાસ થવું છે આપણે બધાએ. એટલે ઘરમાં પણ આત્મીયતા, મંડળમાં પણ આત્મીયતા, ઘરમાં ભક્તિવાળું વાતાવરણ, મંડળમાં મહિમાથી એકબીજાના દર્શન, એ વસ્તુ આપણે સાકાર કરી છે. એના માટે સ્વામીજી આપણને પસંદ કર્યા છે. વી આર ચોઝન વન. સ્વામીજી આપણને સિલેક્ટ કરેલા છે. મુંબઈમાં છે ને, આજે એક વાત વાંચતો હતો. સ્વામીની વાતમાં એક વાત છે. ગાયું ભેંસું આદિકના ટોળામાં, બકરા ગાયું ભેંસું આદિકના ટોળામાં ચારનારો હોય એમ જાણે છે આ સર્વે પશુ છે ને હું મનુષ્ય છું. શું કહ્યું? ભરવાડ હોય, ગાયો બકરા ગાયો ભેંસો ટોળું લઈને ચાલતો હોય, એમાં પોતાની જાતને જુદી સમજ્યો. ગુણાતાન સ્વામી એવું કહ્યું. એમ ભગવાનના ભક્તિ જાણવું છે. વિમુખ સર્વે પશુ સમાન છે, હું એક જ મનુષ્ય છું. આપણે બધા જ એ ટોળામાંના નથી. આપણી યાત્રા તદ્દન જુદી છે. સ્વામીજીએ હરિધામમાં અમૃત દીક્ષા આપી ત્યારે ગોખાયું હતું. 250 જણા દીક્ષા આપી. તો સ્વામી કે આગળ જે બધા થઈ ગયા ને એને ગોખાવાનું મારે રહી ગયું હતું. કે હવે આપણે બધાએ બકરા ઘેટા માયલા નથી, એમ કે જુદા છીએ. જુદા કઈ રીતે છે? સ્વામીજીએ ગોખાયું. કારણ કે બોલો, હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અક્ષર છું, હું ગુણાતીત છું, હું દાસનો દાસ છું. કારણ કે મેં આ તમને ગોખાયું નહોતું ને, એટલે પ્રશ્ન ઊભો થયો કે હવે તમે બધા સિંહ પાક્યા કે.
આપણે બધા એથી જુદા છીએ. જુદા એટલે આપણે અક્ષરધામના છીએ. અક્ષરધામના હોય એની એટીટ્યુડ જુદો હોય. સમજી ગયા? એનું આખું હલન ચલન જુદું હોય. બધાથી જુદા પડવું છે તો સ્વામીજીના ચરણમાં એટલી જ પ્રાર્થના કરી છે કે સ્વામી આજે શુભ દિવસ છે. જોહરી પર્વ છે. અમારું જે અમે અમારું પોતાનું જે માન્યું છે એ તમને અમે સમર્પિત કરી શકીએ. ને તમારું જે છે એ તમે અમને આપો. એ અક્ષરધામના પુરુષ આપણને અક્ષરધામના કહે છે. સ્વામીજીએ આપણને બધાને અક્ષરધામના કીધા છે. તો આપણે બધા અક્ષરધામના છીએ એવું માની અને ઘરને અક્ષરધામ તુલ બનાવીએ. એ બનાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.